માંગ છે 11 તારીખે અમે રાજકોટ એમડી મેડમને રજૂઆત કરેલી. એમાં અમે છેલ્લા 15 દિવસ પહેલા અમને બોલાવ્યા હતા કે 15 દિવસમાં તમારા ભાવ નિરાકરણ આવશે. એમજીવીસીએલ સાથે કંપની જે અમારા ભાવ અત્યારે એને આપેલા છે 24-25 નો આપ્યો. અમને છેલ્લા 2022 નો માંગ નિયમન ચાલુ છે. હજુ સુધી અમે કોઈ જાતનો પ્રત્યુત્તર આપ્યો નથી. અમારા ભાવ માંગ છે એ 11 તારીખે અમે મળ્યા ત્યારે મેમની મેં ઉપર રજૂઆત કરેલી છે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે 11 તારીખે સાંજે 6 વાગ્યા પછી અમે બધા હડતાલ ઉપર ઉતરી ગયા છે. અચોક્કસ મુદ્દાની હડતાલ ઉપર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દાની હડતાલ ઉપર છીએ. 800 કોન્ટ્રાક્ટર છે, જામનગરના 400 કોન્ટ્રાક્ટર છે, બધા સૌરાષ્ટ્ર આખું જરૂર છે. અમારા 12 સર્કલ ઉપર છે. અસર તો બીજું પીજીવીસીએલ કંપનીને અસર થશે અને અમને આર્થિક રીતે અમને અસર થાય છે. ખેડૂતોને નુકસાન છે તો બધી સીસી રિપ્લેસમેન્ટ બંધ છે, લાઇન વર્ક બંધ છે, કનેક્શન પબ્લિક હેરાન થાય છે. જેથી કરી અમે તો રજૂઆત એવી કરી જલ્દી નિરાકરણ આવે અને અમે બધા કામ પર લાગી જાય. આની અમારી હિસાબે 5 થી 8 હજાર કર્મચારી અમારા કામદારો છે, એને પણ નુકસાની છે.